વાહ નરેશ, તે તો મને ફેમસ કરી દીધો હે. ફોટો એક નંબર બનાવ્યો. તો જય હિન્દ મિત્રો, જય માં વિશ્વંભરી. આ નરેશ વાડા એમ કહે છે કે આ દુનિયામાં કોઈ એવી દેવી શક્તિ છે જ નહીં. આવું હું નથી કહેતો, તમે જો આ પેલા વિડીયો સાંભળી લ્યો. મિત્રો સામાન્ય તમે તમારી શુદ્ધ બુદ્ધિ કોમન સેન્સ થી તમે વિચારો ને તો હકીકતમાં કોઈ આવી દેવી શક્તિ છે જ નહીં આ દેશની અંદર. કોઈ આ વિશ્વની અંદર કોઈ એવી દેવી શક્તિ હોતી જ નથી. સાંભળ્યું મિત્રો? અને તને એવો વ્યામ હશે કે જ્યારે હું પહેલી વાર લાઈવ થયો ત્યારે જોડાણો એ કોણ હતો, તો એ પણ તું સાંભળી લે. કોરાટ જસ્મીનભાઈ આભાર. એ હું પોતે હો. તો તું એમ કહેશો કે આ દુનિયામાં કોઈ એવી દેવી શક્તિ છે જ નહીં, તો અમારા ખોડિયારમાં કોણ છે, બ્રહ્માણીમાં કોણ છે, ભવાનીમાં કોણ છે, બહુચરમાં કોણ છે, મહાકાળીમાં કોણ છે, આ બધા કોણ છે? તું મને જવાબ દે. તો તે અમારા બધાય ભગવાન અને દેવી દેવતાઓનું પણ અપમાન કર્યું છે. એનાથી સાબિત થાય છે કે તું નાસ્તિક છો. તું ભગવાનને માનવા વાળો વ્યક્તિ જ નથી. અને દેવી શક્તિ જો નથી તો તારા શરીરમાં જે લોહી બને છે એ લોહી કોણ બનાવે છે? તું મને એનો જવાબ આપ. હું તને પ્રૂફ સાથે કહું છું કે તું આ વસ્તુ બોલ્યો છો, તો તું મને જવાબ આપ. મારા વિશ્વંભરીમાં અને મારા ગુરુ શ્રી મહાપાત્ર એના વિરુદ્ધ તે ટિપ્પણી કરી, એઆઈમાં ફોટા બનાવ્યા, અને તે મારા જેવા ધાર્મિક માણસોની લાગણી જે દુભાવી છે. હું મા વિશ્વંભરીનો ભક્ત છું અને તે મને અંધભક્ત કીધો છે. અમારા ઘણા ભાઈઓ બહેનોને તે અંધભક્ત કીધા છે. તો તું અંધભક્ત કઈ રીતના કહી શક? તારી પાસે કાંઈ છે એવો પુરાવો? તું અમારા મહાપાત્રજીને જે મહાઠગ કહેશો, મહાઠગ કઈ રીતના કહી શક? અમારા ગુરુજી જે કપડાં પહેરે છે ને એ પણ એના કર્મના કમાણીના પહેરે છે. એટલે કોઈની એવી ઓકાત નથી કે મેં મહાપાત્રને કે વિઠ્ઠલભાઈ કાકડિયાને આ કપડાની જોડી દીધી અને એ કપડાની જોડી પહેરે છે. અને એને અમને પણ કર્મ કરતા શીખવાડ્યું છે. મફતનું લઈ લેવું, મફતનું ખાઈ લેવું એવું અમને કોઈ દી શીખવાડ્યું જ નથી. અમને એવા સંસ્કાર જ નથી દીધા. એટલે એટલું તો તારે યાદ જ રાખવાનું. અને તું આજે એમ કહેશો કે આ દુનિયામાં દેવી શક્તિ નથી, તો કાલ સવારમાં તો તું એમ કહીશ કે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી નથી, તો તારા કહેવાથી પ્રધાનમંત્રી ન હોય? તું મને એનો પણ જવાબ દે. અને આ નરેશ વાડા પોતાની જાતને ભગવાનથી પણ ઊંચો સમજે છે. એ હવે તમે આ જે ઓડિયો છે ને એમાં સાંભળો, એટલે એની સત્ય હકીકત તમને ખબર પડે બધાને. વાહ ભાઈ વાહ. ભગવાન જે સર્ટિફાઈડ ન કરી શકે એ નરેશ વાડા કરી શકે, એ એમ કે છે. સાંભળ્યું તમે બધાએ? એટલો મહાન વ્યક્તિ છે આ. એટલે તે અમારા હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓનું, ભગવાનોનું, મા વિશ્વંભરીનું, મહાપાત્રજી મારા ગુરુજીનું કોઈનું અપમાન કરવામાં તે કાંઈ બાકી રાખ્યું નથી. એટલે હવે તને હું નાસ્તિક જ કહીશ. તારાથી જે થાય એ કરી લેજે, બરાબર? અને તું નાસ્તિક છો તો હું તને નાસ્તિક કહું છું, એમાં ખોટું શું છે? જેવા હોય એવા કહેવામાં કેમ પેટમાં દુખે છે? હું સાચો હિન્દુ છું, મને પેટમાં દુખ્યું તો મેં વિડીયો બનાવ્યો. હું કોઈના કહેવાથી વિડીયો ન બનાવું. ઓરિજિનલ હિન્દુ છું. મને જ્યારે પેટમાં દુખશે ત્યારે આગળ પણ વિડીયો બનશે. અને પહેલાં પણ વિડીયો એક બની ગયો છે 15-20 દિવસ પહેલાં, જે હિન્દુ ધર્મ વિશે મેં એક વિડીયો બનાવ્યો ને, એ વિડીયો જોઈ લેજે તું હો. એટલે હવે ખોટી ફાકા ફોજદારી ન કર. તું ઘડીક થઈતા એમ કહેશો કે આ દુનિયામાં કોઈ દેવી શક્તિ છે જ નહીં, અને ઘડીક થઈતા પાછો એમ કહેશો કે મહાકાળીમાં પાવાગઢમાં છે. એ પણ તમે વિડીયો સાંભળો મિત્રો. પાવાગઢના તો પાવાગઢ જેમ તું ગરબે રમવા આવી એમ મારીને ગરબે રમવા આવ, તો ભાઈ તને એટલી ખબર નથી કે પાવાગઢની અંદર મહાકાળી છે? તો નાસ્તિક પાવાગઢમાં મહાકાળીમાં છે, તો તું કઈ રીતના કહી શક કે આ દુનિયામાં કોઈ દેવી શક્તિ છે જ નહીં? તો તું જે બધી વાતો કરશો એ વાતથી સાબિત થાય છે કે તું પણ આ ભાઈની જેમ ડિપ્રેશનમાં આવી ગયો છો. नेट डिप्रेशन में रहता हूँ, हमेशा सिर में दर्द रहता हो. તું ભગવાનને માન કે નો માન એનાથી કોઈ ફેર નથી પડતો અમને. પણ તું અમારા ભગવાન, અમારા દેવી દેવતાઓ, હિન્દુ ધર્મના દેવી દેવતાઓનો જે વિરોધ કરશો ને, અને તું બધાને અંધભક્ત કહેશો ને, ત્યાં અમને પેટમાં દુખે છે. અને તને હજી એકવાર કહી દઉં કે અમારા ગુરુ શ્રી મહાપાત્રજી વિશે તું હુકારા તુકારા ન કરતો. મહાપાત્રજી છે એ અમારા ગુરુ તો છે જ, અમારું આસ્થાનું કેન્દ્ર છે, અમારો વિશ્વાસ છે. એટલે તું કોઈના પણ વિશ્વાસ સાથે રમી ન શકે. તારો કોઈ એવો અધિકાર જ નથી. અને જો એવો અધિકાર ક્યાંય હોય તો તું બંધારણની બહુ વાતો કરશો. બંધારણમાં મને એવું બતાવ્યું કે તું કોઈના પણ માતાજી કે ગુરુ વિશે અપશબ્દ બોલી શકે. અને તે જે વિડીયામાં થંબનેલમાં જે ફોટા બનાવ્યા છે એઆઈથી,
તો એઆઈમાં કોઈ પણનો ફોટો તું બનાવી એની પહેલા તે પરમિશન લીધી? મજા આવે એવા ફોટા એમાં બનાવી શકાય? બંધારણની તું બહુ વાતો કરશો તો બંધારણમાં પહેલા તું જોઈ લેજે કે કોઈના પણ ફોટા તું ન મૂકી શક. બાકી તો સત્ય એ સત્ય જ હોય. તે અમારી માનું અપમાન કર્યું છે અને જ્યારે માનું અપમાન થાય ત્યારે અમે પણ શિવાજીની જેમ અમારું લોહી રેડવા તૈયાર જ હોય. બાકી હું સરદાર સાહેબનો વંશજ છું. ઘરની વાત ઘરમાં રાખવી, કફન હંમેશા ભેગું રાખવું અને સિંહનું કાળજું જ હોય, એમાં કાંઈ ન આમ તેમ હોય. તો બધા હિન્દુ ભાઈઓ બહેનો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને દરેક હિન્દુઓ સુધી આ વિડીયો પૂગે. અને આવા જે લોકો છે જે લોકોને ગેરમાર્ગે દોરે છે અને આવા લોકો એમ કહે છે કે આ દુનિયામાં દેવી શક્તિ નથી, ભગવાન નથી, તો આવા લોકોને આપણે હિન્દુ થઈને જવાબ આપવો પડશે. બાકી તો જય હિન્દ, જય સરદાર, જય મા ભવાની, જય મા વિશ્વંભરી, જય શ્રી રામ, શિવ શિવ.